હીરા વજરાજ આ દુનિયામાં જ્યારથી સૃષ્ટિની રચના થઈ કરોડો અબજો લાખો જીવાત્માઓ જન્મી અને પાછા એના ધામમાં વયા ગયા છે. કોઈએ કાંઈ એની નોંધ રાખી નથી, પણ ત્રણની જ મહાપુરુષોએ નોંધ લીધી છે. હે સાધુ, સુરવીર અને દાતાર. અને એ ત્રણ પાછું બનાતું નથી, એનો જન્મ થાય છે. સુરવીર કાંઈ બનાય થોડું એમ, એનો તો જન્મ થાય. અંદરના ગુણ છે. ગુણ આવે ખરા, ક્યારેક કોઈને આવી જાય, પણ એ પરિસ્થિતિ અનુસાર. આપણે પરિસ્થિતિજન્ય વેરાગ હોય ને, ઘણાને વેરાગ આવી જાય, એવો માહોલ જામી જાય તો એ ન્યા એમ થાય કે હવે આ ઘરે જવું નથી, અહીંથી જ આપણે નીકળી જવું છે. અને બની ગયું એવું. અને પાછા અઠવાડિયું, 10 દિવસ, 15 દિવસ, અમુક તો મહિનો દિવસ પાછા ગોતતા હોય ગિરનારનો રસ્તો કઈ બાજુ છે એ. હા, વાટ જોતા હોય, કોઈ બોલાવે પાછા વ્યા જાય એમ. કારણ કે એને ઓલો પરિસ્થિતિ અનુસાર વેરાગ થયો હોય. એની વાત નથી, પણ જેનો જન્મ થાય છે એનો વેરાગ કેવો હોય? અરે મેરું રહે ડગે જેના મનડા ડગે નહીં, ભલે ભાંગી પડે બ્રહ્માંડ, વીપતું પડે તોય વણશે નહીં. ડુંગરપુરી બાપુ એ કીધું ને, વીપતું પડે છતાં વણશે નહીં, ભલાઈ ઉતારે ભાવ, પ્રથમ બેલી એવા બાંધજો કે ઠેઠ સુધી ચીલે છે ભાર. સવારામ બાપાએ કીધું ને, અરે ઠઠા સંગાથી આપણે તો ઠેઠના જ છીએ. ધર્મે વેર્યા પછી ધક્કો ન દઈએ, ભૂલચૂક હોય માણસ છે તો મોઢે જ કહીએ. એમ દાતાર પણ એવું છે. દાતાર થવાતું નથી. હા, દાતાર જે ન હોય ને એ તો બીજાને જોઈ જાય તો એને તાવ આવે, ઉઠીને વયો જાય, ઘરે જઈને હોઈ જાય. એ કે તમે તો સવાર સુધી બે હોવાના તો ભજનમાં કેમ વહી આવે? કે ન્યા હોય વાત જવા દો, બધા પૈસા ને એટલા ઉડાડતા થાય, તને શું વાંધો આવ્યો એમ. દેવું નક લેવું ને, પણ એ ન થાય એમ થોડું થાય. અને એવા પણ અમે જોયા છે. અમે તો રોજનો અનુભવ છે ને. સંતોએ જે શબ્દો કીધા એ પાછા અમને અનુભવમાં આવે કાયમ, એટલે સિદ્ધ થઈ જાય કે ના, એ વાત સાચી જ છે એમ, 100% સાચી છે. એવા પણ જોયા કે સવારે પાછા માગતા હોય કે ટિકિટ ભાડા નહીં, રહ્યા નથી, બધા નાખી દીધા છે. એ દાતારી છે, અંદરથી આવે ગુણ. હા, ભક્ત સંતના ગુણ, સાધુતા એ અંદરથી જન્મે છે, એનો જન્મ થાય છે, બનાતું નથી. બનેલા તો આપણે જોઈએ જ ને હાલત, આપણે બધાને અનુભવ જ છે. તો એવો વિહળ પૂછે બ્રાહ્મણા, સુણ કે સબ ગંધાળા. એમ મુક્તિના માર્ગ બતાવ્યા છે, અમુક સ્થાન એવું બતાવ્યું છે કે એમાં ગતિ મેળવવી હોય તો શું કરવું જોઈએ. વિહળ રાબાની વાત છે ને. વિહળ પૂછે બ્રાહ્મણા, અમારો દશનામી સાધુ હતા, અરે આંતરડે આય નાખીને લડતા હતા. સુરવીરતાની વાત આવી ને એમાં કઈ એની. અને હું કાયમ એ વાત કરું છું કે એમાં એવું જોવાનું કે આ ત્રણ જે છે ને એ કોઈ કોમ નથી, કોઈ જ્ઞાતિ નથી, ગુણ છે. કોઈને એમ હોય કે આપણે આમ, એમ નથી. એ તો ગમે એમાં હોય એમ, અને હોય ન્યાય ન હોય એમ, એવી વાત છે. દેવાયત પંડિત બાપાએ કીધું ને કે અસલ મરજાદી સુડલા પહેરશે. શું કામ? કળિયુગના જાણ. ત્યારે સમજવાનું કે આ કળિયુગનો પ્રભાવ છે ને, કે આમ હોય એમ હોય જ નહીં, ક્યારેય બને જ નહીં. એના ખેતરડા હજી કોઈથી નથી ખેડાણા. રખોપા હોય છે ને રામના, ખાંભાઈ નથી જરાય ખેહવાણા. કાકબાપુએ લખ્યું એમ એનો જન્મ થાય છે. સુણ કેશવ કંધાળા, કીણ કીએ સ્વર્ગ પામીએ, હોય સ્વર્ગે ભવાળા. સ્વર્ગમાં ખબર પડે હામિયા થાય એ ગતિ બતાવો. હવે આ અલ્પ સમય છે, આ તો યુદ્ધનું મેદાન છે, એમાં ગતિ મેળવવી કઈ રીતે મળે? ઘડીકમાં મોક્ષ કરવો. પરીક્ષિત રાજાને શ્રાપ થયો એટલે તરત વિચાર કર્યો કે હવે 7 દિવસમાં. પરીક્ષિત રાજા નહીં, આપણે બધા એને 7 દિવસ જ છે.
7 દિવસમાં આપણે ગોતી લેવાનું હે, પણ આપણે તો 7 વર્ષ નહીં 70 વર્ષ વયા જાય તો એ ખબર નથી એમ. હા, પછી એ ખબર પડે છે લે કે આમ વયો ગયો. હા, સવારે અંબાપાએ કીધું ને કે હમણાં વાત વાતમાં આવી જાય છે વાયદો, પછી તને જાજુ હું કેવું ઝપટ. આ ઝપટ કેવાય એવું છે નહીં. હે, પેગડે પગ અને બ્રહ્મ ઉપદેશ એમ કેમ કરવું એમ. પણ મહાપુરુષો તો એટલા દયાળુ છે, મેં શરૂઆતમાં નો વાત કરી કે દરેક જીવને માટે એટલી બધી એને રસ્તો બતાવ્યો છે કે એવા સમયની અંદર પણ તાત્કાલિક માણસની મુક્તિ થઈ જાય એવો રસ્તો એ બતાવ્યો છે. ખાલી કેવલ નામ આપ્યું, એ નામ તો લઈ શકે ને માણસ ગમે. હા, ભલે ને અભણ માણસ હોય. એટલે કેશવગર બાપુ એને રસ્તો બતાવે છે કે હે વિહળ રાબા, કુંડા મરણ જે કરે હાડ ગાડે હેમાળા. ગતિ એક કુંડાળું દોરે રણ મેદાન ની અંદર, એને એવો પણ લીધું હતું કે મરતું મરતું અહીં આવવાનું કુંડામાં, અને કુંડાળે જ મરાય, ક્યાંય ગમે ત્યાં જઈને ન મરી જવાય એમ. એને ગતિ મળે. ગમે ત્યાં નાલીઓમાં ગટરમાં પછી આપણને જોવા મળે કોઈ વાત અહીં હતા, એ તો એને ગતિ થાય. કુંડા મરણ જે કડે હાડ ગાળે હેમાળા. હે, પાંડવો જેવાય હાડ હેમાળે જઈને હાડ ગાળ્યા. શું કામ? ગતિ મળે, મુક્તિ મળે. મુક્તિનું સાધન છે. ભેરવ જપ કરવત કરે હોય સ્વર્ગીય ભવાળા. ગિરનાર ઉપર જઈને 2000 પગથિયા ઉપર ભેરવ જપ છે. એના ઉપરથી પોતાની કાયાને પડતી મૂકી દે અને રસ્તામાં જ નીચે ન પૂગવા દે. ગીધ એવા પક્ષીઓ છે કે જેને અધરોધર ખાઈ જાય. ગતિ મળે, મોક્ષ મળે. કાશીએ જઈ અને શાસ્ત્ર વેદ પુરાણમાં એવું વિધાન છે કે કાશીએ જઈ અને કરવત મેલાવતા કાયાનું દાન દઈ દે એને પણ ગતિ મળે. ભજનમાં ગાય છે, પણ કેમ ગાય ખબર? કાશીએ જઈને કન્યાદાન દેવે. નહીં, કન્યાદાન દેવાની ત્યાં વાત જ નથી, કાયાનું દાન દેવાની વાત છે. કાશી ક્ષેત્રમાં જઈ પોતાની કાયાનું દાન દેવે તોય ના આવે ગુરુજીના ગુણના તોલે. ગુરુજીનો મહિમા કીધો છે. તો આ આવી રીતે ગતિ બતાવી છે. તો એવા આપણી તો ભૂમિ આવી છે જ્યાં પાણે પાણે વાત, સુરા અને સાધુ નિપજાવતી. તો એવા સંત સુરા અને સુરવીર, દાતાર, ભક્ત, જતી, સતી એમનો આ દેશ છે. અનેક સુરવીરો થયા, પણ એમાં વીરો વછરાજ, રણજીત હતા અમારે બિરાજમાન છે, સાનિધ્ય છે, કાનભાઈ, બધા. આપણો તો વિસ્તાર જ દાદાનો ઉપાસક છે, સુરવીરતાનો ઉપાસક છે. હે, બેની રે બોલાવે બાંધવ બોલજો, ઈની લાઈન ઉપર મને યાદ આવ્યું. મારતે ઘોડે બેન બોલાવે રે, એ મુજો ભાઈ વાછરો આવે. પાડાણાથી વાછરો આવે, દાદો જાણે દોડતો આવે.
ભાંગી જાય જોડ એને પછી માયામાં મીઠક નહીં. રણજીત દાદાના આજ ઘણા સમય અમે ભેરા થયા, પણ મને પૂજ્ય ભુવા હતા દુલા હતા ની યાદ થઈ ગઈ, કારણ કે અમે ખૂબ હારે બેઠા છે. હે ઈ બાપ દીકરાની જોડી ને અમારા બે ભાઈઓની જોડી. બાપ દીકરા તો આખી દુનિયામાં હોય ને, પણ આવા મેં નથી જોયા. બાપ દીકરાની જે જોડી હોય એક ઘડી જુદા નહીં બે, એકલા અધૂરા લાગે. જો હવે એમ અમે બે ભાઈઓની જોડી ની બાપ દીકરાની. સવારામ બાપાએ કીધું ને, શેખ સમન જેવી જગમાં નહીં જોડી. ઈ બાપ દીકરો થઈ ગયા. સમન શીશ કાટી લે મત ડગાવી સમન. આશરા ધર્મ કેવો છે આપણો? બાપ દીકરો ચોરી કરવા ગયા, એટલે ચોરી કરતા નહોતા. હોય જ નહીં તો બાપા, હોય જ. એમાં કેવું થોડું પડે કઈ, એમ જ હોય. પણ પરિસ્થિતિ એવી નબળી હતી અને સાધુ આવ્યા. કહેવાય નહીં કે કાંઈ છે નહીં, એમ થોડું કહેવાય. આશરા ધર્મ બાંધીને બેઠા છીએ. બાપ દીકરો વિચાર કરે છે કે શું કરવું જમાડવા માટે. એક કામ કરીએ, ચોરી કરીએ, હાંજ પડવા દે રાત. કે ચોરી કરે કે હા, આપણા માટે ક્યાં કરવું છે? ચોરી કરવી છે, પણ સાધુને જમાડ્યા એટલું સીધું સામગ્રી, બીજું પોતાને જમવા માટે નહીં. સાધુ જમી જાય એટલે ગંગ નાયા, બસ આપણો આશરા ધર્મ જળવાઈ રહી. એટલે હાંજ પડી, સાધુને રોક્યા, આરતી પૂજા કરી, સંધ્યા ગાય, કીર્તન ગાયા, ધોળ ગાયા, એ આનંદ આનંદ થયો. અને પછી સાધુઓને કે તમે બેસજો, અમે આવીએ, એમ કરીને બાપ દીકરો નીકળી ગયા. અને ત્યારે બહુ ઈ કાળની વાત છે કે ત્યારે આવું બધી સગવડતા નહોતી. સિસ્ટમ કેવી હતી કે અહીંયા દુકાન હોય અને પાછળ રહેણાંક હોય. એટલે એ દુકાનની અંદર ઉતર્યા, નડિયા ખેસવી અને જે વરા અને હાથે વાહડા નતા એ કાપી અંદર ગયા અને સીધું સામાન લઈ અને ઉપર નીકળી ગયા. પછી યાદ આવ્યું કે 32 ભાતના ભોજન બનાવ્યા, પણ એમાં જો એક રસ એવો છે નિમક, ઈ ન હોય તો બધું ખોટું. કે નિમક ભૂલાઈ ગયું છે. બાપુજી દીકરાને કે તું આ સીધો સામાન લઈને અહીં બેઠ ને હું હમણાં જ આવું છું નિમક લઈને. અને નીચે આવ્યા ને ખડબડાટ થયો અને ગરદણી એટલે શેઠ જાગી ગયા. જાગી ગયા પછી ઝડપ કરી અને નીકળી ગયા, પણ એટલા નીકળી ગયા ઉપર અને પગ હજી બાકી હતા ને તો શેઠે અંદરથી પગ પકડી લીધા. ઓહો, પોતાના દીકરાને વાત કરે કે તું નીકળી જા. કે ના બાપુજી, કેમ? મારા પગ પકડાઈ ગયા છે. એક કામ કર, મારું માથું કાપી લે. કેમ? એનું કારણ શું? કે પગ પકડાઈ ગયા છે, હમણાં હું રજૂ થઈ જાય ને ખબર પડી જાય કે આ તો ભક્તિનો ઢોંગ કરે, દિવસના ભક્તું અને રાતે પાછા ચોરીઓ કરે છે. આપણે કઈ વાંધો નથી, પોતે લજા પોતાની લોપી ભક્તિને માટે. તારા દે જરી ન લાજા છોડીને અયોધ્યાના રાજા. જેવા તેવા સામાન્ય સ્ત્રી નહોતા, અયોધ્યાના મહારાણી હતા. સાધુને પૂજતા એને મેલી મર્યાદા, પણ ભક્તિને માટે, પોતાને માટે નહીં. ધર્મની હાનિ થશે, ટીકા થશે, નિંદા થશે, કોઈ ધર્મનો રસ્તો લેશે નહીં. એટલે એક કામ કર, મસ્તક હોય તો ઓળખે ને એમ, તું મારું માથું કાપીને વયો જા, સાધુને જમાડી દે. દીકરો છે ને બાપુજી કે નહીં, મત ડગાવીશ મન. અરે ભલા માણસ, અરે દીકરા, અરે બેટા, શીશને સાથે જો સાધુ જમતા હોય ને તો ભક્તિ આપણે તો હોંઘી મળી કહેવાય. આપણે બહુ સસ્તી મળી ગઈ. બાકી એમ ન મળે. ભક્તિ મળે, સાધુ મળે, સંત મળે, ન મળે. એ તો આપણો વહેમ છે કે તમે ઉભા રહ્યો છો ને તમે મુદ્ર વાહો નથી મૂકતા ને, એવું નથી. ગોતવા પડે. જ્યાં જ્યાં દાખલા બન્યા તમે જોઈ લ્યો, ગોતવા પડે. હે જલારામ બાપા ભોજા બાપા પાસે ગયા ત્યારે કીધું કે નવા વસ્ત્રો આપવાના, જૂના લઈ લેવાના ભેરા. ત્યાં તે ભોજા બાપા પાસે ગયા કીધું કે આવી ગયો છે એક વખત તારા દ્વાર ઉપર, પણ ઓળખી નથી શક્યો. હવે ધ્યાન રાખજે,
ઓળખવામાં ભૂલ ન કરતો, જે કાંઈ માગે એ આપી દેજે, બાકી ભૂલતો નહીં. આપણા બધાના દ્વારે ભગવાન આવે છે એકવાર, પણ આપણે ઓળખતા નથી. આપણે આપણા મુજબ જોઈએ ભગવાન પણ એમ. એટલે ટૂંકમાં એ મસ્તક કાપી લે, સાધુને જમાડી દે. સવારે રજવાડું હતું, રાજની અંદર ધડને મૂકવામાં આવે, સૂડીએ ચડાવે કે આ ધડ કોનું છે. અને ભગવાનના સાધુના વેશમાં આવ્યા હતા પરીક્ષા કરવા માટે. એ પણ આવીને ઉભા રહી, ઓલું ધડ એ બાજુ હાથ જોડે કે હવે છોડાવો આમાંથી મને. અને મસ્તક ટૂંકમાં મગાવવામાં આવે અને એને સજીવન કરવામાં આવે. આવા પણ આપણા દાખલા છે ભક્તિ માર્ગની અંદર.
દાદા જ્યારે છકરાવા આવ્યા પાડાણાથી ત્યારે ત્યાંનું વાતાવરણ કેવું હતું, માહોલ કેવો હતો એનું નારાયણદાન બાપુ વર્ણન કરે છે. એ સમયમાં આખા આપણા ઘેર સૌરાષ્ટ્ર પ્રદેશનો માણસ છતરાવા ભેળું થયું છે દાદાના દર્શન કરવા. અને પ્રસંગ કેવો બને છે, દાદાએ વચન આપેલું ઈ પ્રમાણે બેનને એવું કીધું હતું કે મને તને ખબર પડે એમ નહીં, દુનિયા દેખે એમ ઘોડા ઉપર બેસીને આવીશ. અને આપેલા સમય, તારીખ, તિથિ, વાર, આખું ગામ પાદરમાં હામૈયું લઈને ઊભું છે. ભાદર નદીના કિનારા ઉપર સફેદ ઘોડો, સફેદ કપડા, માથે સાંભો અને હાથમાં સોનાનો ભાલો લઈને બગડતા ધમાધમા કરતું ઘોડું વયું આવે. અને આ નારાયણદાન બાપુની કલમ પડે. દાદો જાણે દોડતો આવે, મુજો ભાઈ વાછરો આવે. પણ માહોલ કેવો હતો, એટલી માનવ વેદની બેઠી થઈ છે. કોઈ આમું કોઈ જોતું નથી. ઢોલ વાગે છે, શરણાયું વાગે છે, નગારા વાગે છે, અબીલ ઉડે છે, ગુલાલ ઉડે છે, બેનું દીકરીઓ દ્રોડ કીર્તન ગાય છે. અને આપણા વિસ્તારનો પ્રખ્યાત મણિયારો રાસ, યુવાનો રાસ લેતા આવે છે, દાંડિયા રાસ. હોય જ.
થવા માંડી હાજરી મારે તો એમ. એવા સમૃદ્ધ ગાયક આપણે સરટ ઘેડ બરડો બારાળી એને જેને આમ અવાજથી જેને ધ્રુજાવી નાખ્યા કહેવાય એમ બુલંદ જેનો અવાજ અને મણિયારા ગાવા કે રાસ ગાવા દાદાના માતાજીના ભાવ ગાવા એની જેને પછી એટલી ચોખાઈ એટલી ને અવાજ પરમાત્મા એ કેવા નકર એક એક ગુણ બધાને આપે છે પરમાત્મા પણ આ તો કેટલા બધા એમ બધી રીતે એમ પરમાત્માની મોટી દયા કહેવાય. આપણી વચ્ચેથી હમણાં થોડાક દિવસો પહેલા કાલે જ આમ તો એનો દાડો છે આવતીકાલે એક ભજનનો સુર આપણી વચ્ચેથી વિદાય લીધો પણ એવું મુકતા ગયા છે એની કાયમ આદિ હોય એવી અમુક વ્યક્તિ છે ને એ મરતા નથી. સાધુ ને અમર ભાડ્યા કલાકાર છે ગાયક છે કોઈ કારીગર છે કોઈ નૃત્યકાર છે કોઈ ચિત્રકાર છે એ કાયમ જીવતા છે કારણ કે પરમાત્માએ એને વિશેષ કાંઈક આપ્યું છે. માનવ તો બધા છે માણસ થાવું એ તો દેવોને પણ દુર્લભ છે બડે ભાગ માનુષ તન પાવા પણ એમાંય આવી કોઈ કડાપ આપે છે પરમાત્મા એ તો એનું રૂપ જ ગણાય. પૂજ્ય કાનદાસ બાપુ કહેતા ને કે હીરા મોતીના ગયા ભવમાં દાન કર્યા હોય એને ખાલી ગાવાનું ભાન થાય પછી ગાવાનું તો બાકી રહી ગયું.
એને કોઈ દબાવતું હોય, એને પચાવી પાડતું હોય, કોઈ ગાયો વાળી જાતું હોય, બેન દીકરીની લાજ ઉતારતી હોય, જતી સતી સાધુ સંતો ધર્મને ઉપર કોઈ હાનિ કરતું હોય, ત્યારે રાજપૂતનો દીકરો બેઠો ન રહે, ભલે નાનો હોય કે મોટો હોય. બાકી હાવ લેવા દેવા વગર ખોટી રીતે હેરાન કરે એ રાજપૂત.